મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને સિંહ પર્ણી વિશે માહિતી આપવાનો છું. તો તેને ડેન્ડિલિયન પણ કહેવામાં આવે છે. આના ઝાડ અને પાનનો દવા તરીકે ઉપયોગ થાય છે. ફૂલનો પણ દવા તરીકે ઉપયોગ કરે છે. ઘણા તેમાં પોષક તત્વો આવેલો છે. તેમાં ફોસ્ફરસ, મેંગેનીઝ, વિટામિન એ, જસ્તા, વિટામિન સી, આયર્ન, વિટામિન B1, પ્રભા, વિટામિન ડી, કેલ્શિયમ, વિટામિન ઈ, પોટેશિયમ સારા પ્રમાણમાં છે. આમાં ક્લોરોજેનિક એસિડ પણ આવેલું છે. તે મોટા ભાગના જોઈએ તો તેના પાન મોટો કાકોવાળા હોય છે. કેન્સરથી બચવા માટે જુદા જુદા પ્રકારના કેન્સરનો નાશ કરવાનું તત્વો સિંહ પર્ણીમાં આવેલા છે. આથી સિંહ પર્ણીનો ઉકાળો કરીને પીવામાં આવે તો કેન્સરના રોગોને મટાડે છે. વજન ઓછું કરવું તો સિંહ પર્ણીના પાનનું ચૂર્ણ 2 ટાઈમ લેવામાં આવે પાણી સાથે તો વજન ઘટે છે. હડ્ડીઓ મજબૂત કરવી હોય તો સિંહ પર્ણીના પાનનું જળનું ચૂર્ણ બનાવવું અને 1 ચમચી પાણી સાથે લેવામાં આવે તો હડ્ડીઓ મજબૂત બને છે. વિટામિન કે મળે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો જળ અને પાનનો ઉકાળો કરીને નિયમિત પીવામાં આવે તો કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એનિમિયા રોગ થયેલો હોય તો પાન અને જળનું ચૂર્ણ બનાવવું અને પાણી સાથે લેવામાં આવે તો રક્તકણો વધે છે અને રોગ મટે છે. ટેન્શનને દૂર કરવું હોય તો પાન અને જળનો ઉકાળો કરીને પીવાથી ટેન્શન જેવી ક્રિયાઓને તે રોકે છે અને મનને પ્રફુલ્લિત કરે છે. ત્વચાનો રોગ મટાડવો હોય તો પાનનો ચા બનાવીને પીવાથી અને તેનો રસ ચહેરા પર લગાવવાથી ચામડીના રોગ મટે છે અને મુહાસે ખીલ જે થયા હોય એ પણ મટી જાય છે. સ્તનનો સોજો ઉતારવો હોય તો પાનની લુગદી બનાવીને સ્તન પર લેપ કરવાથી સોજો મટી જાય છે. ડાયાબિટીસ થયેલો હોય તો સિંહ પર્ણીનું જળનું ચૂર્ણ બનાવીને નિયમિત લેવામાં આવે તો રોગને દૂર કરે છે. રસ પણ લઈ શકાય છે. શરીરનો સોજો ઉતારવો હોય તો કોઈ પણ જગ્યાએ સોજો હોય તો પાન અને મૂળનો ઉકાળો કરીને 1 ચમચી લઈ શકાય છે અથવા તો પાનની લુગદી બનાવીને લેપ પણ કરી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો પાન અને જળનું ચૂર્ણ પાણી સાથે ઉકાળીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વધારે મૂત્ર છોડે છે એટલે કે જો તેનો ઉકાળો કરીને પીવામાં આવે તો જે રોગ છે મૂત્ર વધારે છોડવાનો તે છોડે છે અને તે રોગ મટાડે છે. પથરીને તોડે છે એટલે કે સિંહ પર્ણીના પાન અને ફૂલ ચૂર્ણ બનાવીને નિયમિત લેવામાં આવે તો પથરી ઓગાળીને બહાર કાઢે છે. સ્ત્રીની સુંદરતા એટલે કે સિંહ પર્ણીને અનેક પ્રકારના સંક્રમણોથી બચાવે છે. શરીરને સુંદર રાખે છે. તેના મૂળની પેસ્ટ બનાવીને રોગ ઉપર લગાવવાથી દાંત ખાત ખુશલી પણ મટી જાય છે. હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણ કરવું તો સિંહ પર્ણીના મૂળનો પાવડર બનાવીને નિયમિત લેવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. એટેક પણ આવતું નથી. મૂળનો પાવડર ઉકાળી ચા પીવામાં આવે અથવા તો ફૂલનો રસ પીવામાં આવે તો બીજનો પણ પાવડર બનાવી શકાય છે. એના લઈ શકાય છે. ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચ, લીવરના રોગો થયા હોય તો આ બધામાં મૂળનો પાવડર બનાવીને પીવાથી તમામ રોગ મટી જાય છે. કિડની વિકાર અથવા તો પથરી, કિડની ફેલ થઈ હોય, કિડનીની ડાયાલિસિસ આ બધા રોગોમાં સિંહ પર્ણીના પંચોગોનો ઉકાળો કરીને પીવા તમામ રોગ મટી જાય છે. આંખોની રોશની વધારવી હોય તો તેના ચા પીવાથી આંખોની રોશની વધે છે. પેશાબમાં તમામ રોગ થયેલા હોય તો પંચોગનો ઉકાળો કરીને પીવાથી પેશાબના તમામ રોગો મટી જાય છે. ગઠિયા, સિંહ પર્ણીનું તેલ બનાવીને માલિશ કરવાથી ગઠિયા રોગ મટી જાય છે અને ઢીંચણને જે દુખાવા થતા હોય એ પણ મટી જાય છે. રસ પછી તો લગાવી શકાય છે. સિંહ પર્ણીના મૂળનો પાવડર લેવાથી જે દારૂ થાય છે, દારૂ પીતા હોય છે તો દારૂનો નશો ઉતરી જાય છે એટલે કે તેની લત પણ
દૂર થઈ જાય છે. જય જડીબુટ્ટી.